નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ચેપ્ટર ચાલી રહ્યું છે સમય, કાર્ય અને મહેનતાણું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ટાઈમ, વર્ક એન્ડ વેજીસ. તો આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ લેક્ચર જોવાનો છે, આપણે 8 થી 9 લેક્ચર થઈ ગયા છે ટાઈમ એન્ડ વર્કના, સમય અને કાર્યના. આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ લેક્ચર જોવાનો છે એ છે મહેનતાણું અને તેનું વિભાજન. કે કોઈ પણ વસ્તુમાં અત્યાર સુધી આપણે જે સમય અને કાર્યના પ્રશ્નો જોયા એવા જ પ્રશ્નો હશે. એમાં ફક્ત અને ફક્ત એક વસ્તુ કે મહેનતાણું જે હોય છે એ એડ થઈ ગયું છે અને મહેનતાણુંનું વિભાજન બધા વચ્ચે કેવી રીતે થશે એ આજે આપણે જોવાનું છે. સૌથી પહેલાં મહેનતાણું સમજીએ કે હોય છે શું. તો મહેનતાણું એટલે મિત્રો કે કોઈ પણ એક માણસ છે, બરાબર, એ કોઈ કામ બનાવે છે. જેમ કે આ દિવાલ બનાવી છે એને, તો દિવાલ બનાવવા માટે જે એ પૈસા લેશે, જે દિવાલ બનાવડાવે છે એના દ્વારા જે આને પૈસા આપવામાં આવશે એને કહેવાય છે મહેનતાણું. મહેનતાણું રૂપિયામાં જો તમને ખબર જ છે. હવે મહેનતાણાનું વિભાજન કેવી રીતે થાય? તો મહેનતાણાની વિભાજનની વાત કરું તો જો તમે તમારું ઘર બનાવડાવવા ઈચ્છતા હોય અને 2 કોન્ટ્રાક્ટર તમારી પાસે આવે અને એક કોન્ટ્રાક્ટર એ છે, એ એવું કહે છે કે હું 5 દિવસમાં ઘર બનાવી દઈશ, અને કોન્ટ્રાક્ટર બી છે, એણે કીધું કે મને 8 દિવસ લાગશે આ ઘર બનાવતા. તો તમે હવે મને કહો કે કોને વધારે પૈસા તમારે આપવા જોઈએ? તો તમે કહેશો કે આણે 8 દિવસ કામ કર્યું તો આને વધારે પૈસા મળશે. પણ એવું નથી હોતું. કેમ? જે ઝડપી કામ કરે, જેણે જલ્દી કામ કર્યું, જેની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા વધુ છે, એને વધારે પૈસા મળશે. એટલે કે આ કેવો માણસ છે? આ એક તો ઝડપી માણસ છે, બરાબર. બીજી વસ્તુ શું છે? આની કાર્યક્ષમતા જે છે એ વધારે છે. તો જે એની ઝડપ વધારે હોય, જેની કાર્યક્ષમતા વધારે હોય, એને વધુ પૈસા મળશે. ઇન શોર્ટ કે વધુ પૈસા કોને મળશે? જેને દિવસો ઓછા લાગે છે અને જે ઝડપી વધુ છે અને કાર્યક્ષમતા વધુ છે એ. તો આના પરથી આપણે એક વસ્તુ નક્કી કરી શકાય કે જે મહેનતાણું છે એ કેવી રીતે વિભાજન થાય? ઝડપના સમપ્રમાણમાં હોય. એટલે કે જે વધુ ઝડપી એને વધુ રૂપિયા મળે, જે ઓછો ઝડપી એ એને ઓછા રૂપિયા મળે. બીજી વસ્તુ જોવા જઈએ કાર્યક્ષમતા પરથી, તો એ કાર્યક્ષમતાના પણ સમપ્રમાણમાં હોય. એટલે કે જેની કાર્યક્ષમતા વધુ એને વધારે પૈસા મળશે, જેની કાર્યક્ષમતા ઓછી હશે એને ઓછા રૂપિયા મળશે. પણ અહીંયા હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવા જેવી છે કે એ સમય એટલે કે દિવસની વાત કરીએ, એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો વ્યસ્ત પ્રમાણ એટલે શું? કે જેને વધુ દિવસો લાગે એને ઓછા પૈસા મળે અને જેને ઓછા દિવસો લાગે એને વધારે પૈસા મળશે. અહીંયા આપણે એક ઉદાહરણ જોયું, એના પરથી આપણે કર્યું છે, બરાબર. તો મહેનતાણાનું વિભાજન આવી રીતે થાય છે કે વધુ ઝડપ તો વધુ મહેનતાણું, વધુ કાર્યક્ષમતા તો વધુ મહેનતાણું, અને ઓછો સમય તો વધુ મહેનતાણું, બરાબર. એટલે કે દિવસો હોય એના વ્યસ્ત પ્રમાણમાં હોય, બાકી કાર્યક્ષમતા અને ઝડપના સમપ્રમાણમાં હોય છે. આના પ્રશ્નો કેવા આવે છે? એકદમ પહેલાં બેઝિકથી જ ચાલુ કરીએ કે એક મહિનાનું માસિક વેતન એટલે કે જે સેલરી મહિનાની હોય છે એ, પછી દૈનિક વેતન, એનો મતલબ શું થાય, એને કેવી રીતે ગણી શકાય એ આપણે પહેલાં જોઈશું, અને પછી જ્યારે પરીક્ષામાં જે પ્રશ્નો આવે છે એ આપણે જોવાના છે. તો ચલો આગળ આપણે ચાલુ કરીએ પ્રશ્નોથી. એકદમ ઇઝી પ્રશ્નથી ચાલુ કરીએ છીએ આપણે. જયેશનું માસિક વેતન 4500 છે. માસિક વેતન એટલે કે મહિનાનું 4500 એ કમાય છે એની સેલરી, અને તેણે બધા 30 દિવસ કામ કર્યું છે, બરાબર. એણે કોઈ રજા નથી પાડી, એણે 30 દિવસ કામ કર્યું છે. તો તેનું દૈનિક વેતન કેટલું થશે? તો તમે જોઈ શકો છો કે માસિક વેતન હતું 4500 અને એમાં એણે 30 દિવસ કામ કર્યું, તો 30 વડે આને ભાગીએ તો આ 3 એકા 3, 15 તરી 45 અને 1 0, એટલે કે એ પર ડેના 150 રૂપિયા પ્રતિ દિવસ એ કમાઈ રહ્યો છે, બરાબર. આવી રીતે આ મહેનતાણું આપણે ગણી શકાય. બીજો પ્રશ્ન જોઈએ. સેમ પ્રશ્ન છે, ખાલી રકમ અલગ, તો તમને વધારે ખ્યાલ આવશે. સ્નેહાનું માસિક વેતન 6000 રૂપિયા છે. તેણે આખા 30 દિવસ કામ કર્યું, તો તેને દૈનિક વેતન શું મળશે? સ્નેહાની વાત કરી તો 6000 આખા મહિનાના કમાય છે, એમાંથી હું 30 દિવસો હોય મહિનાને, 30 દિવસ ભાગી નાખું તો જે જવાબ આવે મારો એ થઈ જશે 200 રૂપિયા. 200 રૂપિયા પ્રતિ દિવસ એ કમાઈ રહી છે, બરાબર. એક દિવસના 200 રૂપિયા અને આખા મહિનાના એણે પ્રશ્નમાં આપેલું છે 6000 એ કમાઈ રહી છે, બરાબર. આવી રીતે આને આપણે માસિક વેતનથી દૈનિક વેતનમાં ગણી શકાય. ચલો આગળ જોઈએ, પ્રશ્નો બદલીએ. હવે મિત્રો એક વસ્તુ જે સમજવાની છે કે અત્યાર સુધી આપણે જે સમય અને કાર્યના જેટલા બી લેક્ચરો જોયા એમાં આપણે શું શોધતા હતા કે આ એને કેટલા દિવસો લાગશે, બીને કેટલા દિવસો લાગશે,
બરાબર. તો આખું જે આ મહેનતાણા અને વિભાજનનું જે ટોપિક છે, જે આ વિડીયો છે, એમાં આપણે દિવસો તો શોધવાના જ છે અને દિવસો મળી જાય તો એનું આપણે કરીશું વ્યસ્ત, એટલે આપણને શું મળી જશે? મહેનતાણાનો ગુણોત્તર. બસ આ તમારે વસ્તુ સમજવાની છે. જેમ કે એક એક્ઝામ્પલથી કહું કે એક માણસ એને એક કામ કરતાં 5 દિવસ લાગે છે, માણસ બીને એક કામ કરતાં 6 દિવસ લાગે છે. તો એમના વચ્ચે મહેનતાણાનો ગુણોત્તર કેવી રીતે હશે? તો દિવસોની વાત કરીએ તો એ અને બીના દિવસો કેટલા છે? એને 5 દિવસ, બીને 6 દિવસ. તો મહેનતાણાનું વિભાજન કેવી રીતે થશે? તો મહેનતાણું જે છે એનું વિભાજન આના કરતાં વ્યસ્ત એટલે કે ઊંધું 6:5 વિભાજન થશે. આટલું તમારે સમજવાનું, એટલે તમે પહેલો ટાઈપનો પ્રશ્ન તમે કરી લીધા. ચલો જોઈએ. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય પણ છે. શાંતનુ એક કામ 12 દિવસમાં કરી શકે છે, જ્યારે મનુ એ જ કામ 10 દિવસમાં કરી શકે છે. જો તેઓ સાથે મળીને કામ કરે તો વેતન કેટલા પ્રમાણમાં વહેંચાશે? ઇઝી. અત્યારે મેં તમને જે સમજાવ્યું એ જ છે કે દિવસોની વાત કરીએ તો અહીંયા આવશે શાંતનુ અને અહીંયા આવશે મનુ. દિવસો કેટલા લાગે છે? શાંતનુને 12 દિવસ લાગ્યા, મનુને 10 દિવસ લાગ્યા, એટલે કે ગુણોત્તર કેટલો થઈ ગયો? 6:5નો. કોનો ગુણોત્તર છે આ? દિવસોનો ગુણોત્તર છે. તો મહેનતાણાના જ્યારે વિભાજનની વાત કરીએ તો આના કરતાં ઊંધું થઈ જશે, વ્યસ્ત થઈ જશે. આ કોના કરતાં? દિવસો કરતાં વ્યસ્ત હશે, એટલે કે આ થઈ જશે 5:6. બસ આ તમારો જવાબ આવી ગયો. 5 અને 6 ઓપ્શન એ તમારો જવાબ થઈ ગયો છે. તમારે સિમ્પલ એટલે કે મહેનતાણાનું વિભાજન જોવું હોય તો તમારે પહેલાં જેટલા બી માણસો આપ્યા હોય એના દિવસો શોધવા પડે. અહીંયા તો ચલો ડાયરેક્ટ દિવસો આપ્યા હતા 12 અને 10, પણ આગળના જે પ્રશ્નો છે એમાં આપણે શોધવા પડશે સમય અને કાર્યના ટોપિક પરથી, અને પછી એક નાનકડો આ કોન્સેપ્ટ લગાવીશું કે દિવસો અને મહેનતાણું વ્યસ્ત પ્રમાણમાં હોય, એના પરથી આપણને જવાબ મળી જશે. ચલો જોઈ લઈએ આગળ. સેમ પ્રશ્ન છે, ખાલી રકમ બદલી છે. 2 હું કરાવું છું, 2 તમને પ્રેક્ટિસમાં આપીશ. અંકિત એક કામ 8 દિવસમાં કરે છે અને જીતેન એ જ કામ 6 દિવસમાં કરે છે. તો વેતન કેટલા પ્રમાણમાં વહેંચાશે? તો હવે થોડું આપણે સ્પીડમાં જોઈએ કે અહીંયા અંકિત છે, અહીંયા જીતેન છે. દિવસો કેટલા લાગે છે? આને 8 દિવસ લાગે છે, આને 6 દિવસ. તો ગુણોત્તર થઈ જશે 4:3નો. જો 4:3નો દિવસોનો ગુણોત્તર હોય તો મહેનતાણાનો ગુણોત્તર આના કરતાં ઊંધો, વ્યસ્ત, તો એ થઈ જશે 3:4. એટલે કે ફરીથી ઓપ્શન એ તમારો જવાબ થઈ ગયો. 2 પ્રશ્નો છે જે તમારે કરવાના છે. એક વસ્તુ મિત્રો આમાં યાદ રાખવા જેવી છે કે દિવસોનો ગુણોત્તર મળી જાય પછી ઊંધું કરવાનું ના ભૂલતા. મોસ્ટલી અહીંયા ભૂલ કરતા હોઈએ છીએ આપણે કે મહેનતાણું આપણે ઊંધું કરવાનું ભૂલી જઈએ, એટલે કે 4 અને 3 દિવસનો ગુણોત્તર આવ્યો તો 3 અને 4 મહેનતાણાનો ગુણોત્તર ઊંધું કરવાનું ના ભૂલતા. એક 280 નંબરની સ્લાઇડ ઉપર જે છે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે, અને બીજો પ્રશ્ન છે 281 નંબરની સ્લાઇડ ઉપર. એ તમારે બંને પ્રેક્ટિસમાં કરવાના છે. હવે આપણે થોડું આગળ વધીએ, કેવી રીતે આ બધું કામ કરે છે એ જોઈશું. અત્યારે સુધી આપણે ગુણોત્તર જોયો કે મહેનતાણાનો ગુણોત્તર દિવસના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે મહેનતાણું અમુક રૂપિયા આપ્યું હોય તો એને કેવી રીતે વહેંચવા એ જ જોવાનું છે. આ ગુણોત્તરનો એક્સટેન્ડેડ પોર્શન છે, તો આમાં વધારે કંઈ હાર્ડ છે નહીં. તમને બતાવી દઉં. આકાંક્ષા એક કામ 6 દિવસમાં કરે છે અને વસુધા એક કામ 5 દિવસમાં કરે છે. બરાબર. જો કામ માટે કુલ રકમ 660 છે તો વસુધા કે આકાંક્ષાને કેટલા રૂપિયા મળ્યા હશે એ આપણે પૂછ્યું છે. આકાંક્ષા અને વસુધાની વાત ચાલે છે તો એ અને બી લખી દીધું. દિવસોમાં જો હું જોઉં તો આકાંક્ષાને 6 દિવસ લાગે છે અને વસુધાને 5 દિવસ લાગે છે. તો એનો ગુણોત્તર 6:5નો થઈ ગયો. તો મહેનતાણું કઈ રીતે વિભાજિત હશે? મહેનતાણું વિભાજિત હશે 5 અને 6માં. બરાબર. ઊંધું કરવાનું ના ભૂલતા, કારણ કે મહેનતાણું એ દિવસોની સંખ્યા કરતાં વ્યસ્ત હોય છે એટલે. હવે આ કામ માટે કુલ કેટલા રૂપિયા મળ્યા? તો કામ માટે 660 મળ્યા છે. ટોટલ આપણને 660 રૂપિયા મળ્યા. 660ને 5:6માં વિભાજિત કરવા હોય એટલે કે 5 અને 6 11 યુનિટમાં વિભાજિત કરવા છે. તો પહેલાં હું 660 ભાગ્યા 11 કરીશ તો 1 યુનિટની કિંમત આવી જશે 60. બરાબર. 1 યુનિટની. અહીંયા કેટલા છે? 5 યુનિટ, તો આ થઈ જશે 6×5 300, અને અહીંયા 6 યુનિટ છે તો આ થઈ જશે 360. એટલે કે આકાંક્ષાને 300 મળશે અને વસુધાને મળશે 360. અહીંયા આપણને પૂછ્યું છે વસુધાનો હિસ્સો, તો વસુધાનો હિસ્સો છે 360, ઓપ્શન બી. જો આકાંક્ષાનો હિસ્સો પૂછ્યો હોય તો તમારો જવાબ 300 આવી જશે. ઓકે. આમાં પછી ગમે તે પૂછી લે
કે વસુધાનો હિસ્સો આકાંક્ષા કરતાં કેટલો વધુ છે? તો તમે જોઈ લો કે આ 360 છે ને આ 300 છે એટલે કે 60 રૂપિયા વધુ છે. જો આગળ પ્રશ્ન પૂછ્યો હોય તો, ના પૂછ્યો હોય તો આ શોધવાની જરૂર છે નહીં. ચલો બીજો પ્રશ્ન જોઈએ. આવો ખાલી રકમ બદલેલી હશે. પ્રિયા એક કામ 8 દિવસમાં કરે છે, જ્યારે શ્રુતિને એ જ કામ કરતાં 4 દિવસ લાગે છે. પ્રશ્નમાં આટલું આપેલું છે. બંને મળીને કામ કરે તો 720 રૂપિયાની રકમમાંથી શ્રુતિનો હિસ્સો કેટલો? એટલે કે એક કામ કરવાનું છે, એમાં 720 રૂપિયા મળશે. બરાબર. પ્રિયાને એક કામ કરતાં 8 દિવસ લાગે, શ્રુતિને 4 દિવસ. બંને ભેગા થઈને કરે છે તો આપણે લખીએ પહેલાં પ્રિયા અને શ્રુતિ, પી અને એસ લખી દઈએ. દિવસોની વાત કરીએ તો દિવસો કેટલા છે? તો આ થઈ જશે 8 અને 4. ગુણોત્તરમાં કરું તો આ થઈ જશે 2 અને 1નો ગુણોત્તર. કોનો? દિવસોનો. હવે મહેનતાણુંનું જ્યારે વિભાજન કરું તો આ થઈ જશે 1 અને 2નો ગુણોત્તર. કેમ? કારણ કે મહેનતાણું દિવસો કરતાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે. કુલ રૂપિયા કેટલા મળ્યા છે મિત્રો? તો ટોટલ આપણને મળ્યા છે 720 રૂપિયા કામ કરવાના, જેમાં 1 આને આપવાનો અને 2 આને આપવાના, એટલે કે ટોટલ 3 યુનિટમાં વિભાજન કરવાનું હોય તો હું ભાગ્યા 3 કરી નાખું તો મારે 1 યુનિટની કિંમત કેટલી આવી જશે? 240 રૂપિયા 1 યુનિટના. તો આ 1 યુનિટના મને 240 મળ્યા, તો અહીંયા જે પ્રિયાનો 1 યુનિટ છે તો આને મળશે 240 રૂપિયા, અને શ્રુતિનો જે 2 યુનિટ છે એને મળશે 240 ગુણ્યા 2 એટલે કે 480 રૂપિયા. તો પ્રિયાને 240, શ્રુતિને 480. અહીંયા શ્રુતિનો હિસ્સો પૂછ્યો હતો, શ્રુતિનો હિસ્સો થઈ જશે ઓપ્શન બી 480. પ્રિયાનો હિસ્સો પૂછ્યો હોય તો 240 જવાબ આવે. એવું પૂછ્યું હોય કે પ્રિયાનો હિસ્સો શ્રુતિ કરતાં કેટલો ઓછો છે, તો બંનેની બાદબાકી કરી દઈએ તો 240 રૂપિયા ઓછો છે. એ ગમે તે પૂછ્યું હોય, પણ તમને જો એક વખત આ ગુણોત્તર મળી જાય તમે બંનેનું ઇન્ડિવિજ્યુઅલ રૂપિયા કાઢી શકો. ચલો આ 2 આપણે પ્રશ્નો કર્યા છે, બીજા 2 તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે અત્યારે ને અત્યારે. 286 નંબરની સ્લાઇડ ઉપર છે અને એક છે જે 287 નંબરની સ્લાઇડ ઉપર છે. કોઈ અઘરા પ્રશ્નો નથી મિત્રો, આ બેઝિક પ્રશ્નો અત્યારે ચાલી રહ્યા છે અને એવું પણ નથી કે એક્ઝામમાં ના આવી શકે. આ 100% આવવાના ચાન્સીસ છે જ. બરાબર આના. ચલો બીજો પ્રશ્ન જોઈએ હવે બીજા ટાઈપના કે શું છે. એક વ્યક્તિ એક કામ 26 દિવસમાં કરી શકે છે અને બીજી વ્યક્તિ તે જ કામ 39 દિવસમાં કરી શકે છે. જો તેઓ સાથે મળીને કામ કરે તો પહેલી વ્યક્તિનું વેતન બીજી વ્યક્તિ કરતાં કેટલા ટકા વધારે હોય? અહીંયા ગુણોત્તર નહીં, અહીંયા આપણને હવે ટકાવારીમાં પૂછ્યું, એટલે ગુણોત્તર તો આપણે શોધવો જ પડશે અને ગુણોત્તર શોધીશું એના પછી આપણને ટકાવારી મળી જશે. એ તમને બતાવી દઉં હું કેવી રીતે. વ્યક્તિ એ છે અને વ્યક્તિ બી છે. દિવસોની વાત કરીએ તો અહીંયા પ્રશ્નમાં દિવસો આપેલા છે કે એને લાગે છે 26 દિવસ, બીને લાગે છે 39 દિવસ. તો આનો ગુણોત્તર શોધું તો આ થઈ જશે 13 દુ 26 અને 13 તરી 39. આ મને દિવસોનો ગુણોત્તર મળી ગયો છે. હવે હું મહેનતાણુંનો જ્યારે ગુણોત્તર શોધીશ કે મહેનતાણું કયા કયા પ્રમાણમાં વિભાજન થશે, તો આના કરતાં ઊંધું એટલે કે 3:2માં વિભાજન થઈ જશે. આનો મતલબ એ છે કે જો આને 30 રૂપિયા અને આને 20 રૂપિયા પણ મળી શકે, આને એને 300 બી મળી શકે, બીને 200 બી મળી શકે. બરાબર. અહીંયા કોઈ ફિક્સ અમાઉન્ટ આપી નથી, પણ ગુણોત્તર 3:2નો રહેશે. હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે પહેલી વ્યક્તિનું વેતન બીજી કરતાં કેટલા ટકા વધારે છે? અહીંયા કરતાં કોની સાથે આવ્યું છે? કરતાં બીજી વ્યક્તિ સાથે આવ્યું, તો આને આપણે 100% માની લઈશું. બરાબર. ત્રિરાશિ એક મૂકીશું નાનકડી તો આપણો જવાબ આવી જશે કે 2 યુનિટે 100% હોય તો 3 યુનિટે કેટલા થઈ જશે? 3 અને 2 ઉપર નીચે જશે અને 100 ગુણાકારમાં, એટલે કે આ થઈ જશે 50 તરીને 150%. બરાબર. જો આ 100% હોય તો આ જે 3 યુનિટ છે એ થઈ જશે 150%. અહીંયા પૂછ્યું છે કેટલા ટકા વધુ છે, તો આ 100% છે અને આ 50%, 150% છે. તો વધુની વાત કરી તો 50% વધુ છે, આપણે એવું માની શકાય. ઓપ્શન એ 50% વધુ છે. આઈ હોપ તમને આ ટકાવારીમાં ખબર પડી હશે કે કરતાં આવ્યું તું બીજી વ્યક્તિ સાથે, એટલે બીજી વ્યક્તિને આપણે 100% લઈ લીધા, ત્રિરાશિ લગાવી કે 2 100% હોય તો 3 થઈ જશે 150%. તો કેટલું વધુ છે એ પૂછ્યું છે પ્રશ્નમાં, તો 50% વધુ છે. અહીંયા ખાલી એક ટકાવારી પૂછી હતી બસ. બીજો પ્રશ્ન જોઈએ. એ એકલો 2 દિવસમાં કામ પૂરું કરી શકે છે, જ્યારે બી એકલો 3 દિવસમાં પૂર્ણ કરી શકે છે. એટલે કે એને 2 દિવસ લાગે છે અને બીને 3 દિવસ લાગે છે. જો તેઓ તેને સમાપ્ત કરવા માટે એક સાથે કામ કરે તો 6000ના કુલ વેતનમાંથી એના હિસ્સાના 20% કેટલા હશે?
કંઈ છે નહીં, વધારે લાંબુ પ્રશ્ન છે, ખાલી એક્સ્ટ્રા સ્ટેપ એડ કર્યું છે, બીજું કંઈ છે નહીં. હું તમને બતાવી દઉં અને કેવી રીતે સોલ્વ કરવાનું છે. અહીંયા માણસ એ છે, અહીંયા માણસ બી છે. દિવસો આપણે જે પ્રોસેસ કરીએ છીએ કે દિવસોની વાત કરીએ તો દિવસોમાં શું છે, એને 2 દિવસ લાગે છે અને બીને 3 દિવસ લાગે છે. તો આનાથી નાનો તો ગુણોત્તર પોસિબલ છે નહીં, તો આટલું જ રાખું છું. મહેનતાણું કઈ પ્રમાણમાં વહેંચાશે? મહેનતાણાનું વિભાજન થશે આના કરતાં ઊંધું, એટલે કે 3 અને 2માં. હવે પ્રશ્નમાં શું કીધું છે? બંને સાથે કામ કરે છે અને 6000નું કુલ વેતન છે. અહીંયા પ્રશ્નમાં જુઓ, 6000નું કુલ વેતન છે. તો ટોટલ કેટલું છે? ટોટલ આપણે સાઈડમાં લખીએ 6000. કેટલા ભાગમાં પાડવાનું છે? 3 અને 2. 5 ભાગમાં કરવું છે તો આ થઈ જશે 1200 રૂપિયા. બરાબર, 1 યુનિટના થઈ જશે 1200 રૂપિયા 1 યુનિટના. એને 3 યુનિટ છે એટલે કે 12 તરી 3600 રૂપિયા અને બીના 2 યુનિટ છે તો અહીંયા થઈ જશે 12 દુ અને 2400 રૂપિયા. એને મળશે 3600, બીને મળશે 2400. પણ આ લોકો અહીંયા નથી રોકાઈ રહ્યા. કેમ? આ લોકોએ શું પૂછ્યું છે? એના હિસ્સાના 20% કેટલા હશે? તો એનો હિસ્સો કેટલો છે? તો એનો હિસ્સો તો આપણને મળી ગયો છે 3600. ઓકે, અને એના 20% એટલે કે 20 ભાગ્યા 100ની કિંમત આપણને પૂછી છે. અહીંયાથી 20 એકા 20, 20 પંચા 100, 5 એકા 5, 5 સિત્તા 35, 5 દુ 10 અને 0 એટલે કે 720 રૂપિયા થાય. એનો હિસ્સો થાય 3600, પણ 3600ના 20% આપણને પૂછ્યા છે એટલે કે 700, ઓપ્શન ડી 720 રૂપિયા તમારો જવાબ થઈ જશે. હતું કંઈ નહીં, ખાલી એક સ્ટેપ જ્યાં હતું કે એના હિસ્સાના 20% કેટલા થાય એ આપણે એક્સ્ટ્રા શોધવાનું હતું. ચલો બીજો પ્રશ્ન જોઈએ આપણે. આ એક પ્રશ્ન જોઈએ, પછી 2 પ્રશ્ન તમને જાતે પ્રેક્ટિસમાં આપીશ. કે અંકિત 15 દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે, શ્યામ 20 દિવસમાં. બરાબર, એટલે કે અંકિતને 15 દિવસ લાગે, શ્યામને 20 દિવસ લાગે. જો બંને 6 દિવસ સાથે કામ કરે તો અંકિતનો શ્યામથી કેટલા ટકા વધારે વેતન હશે? હવે મિત્રો એક વાત અહીંયા વિચારજો, અહીંયા એક નવી વસ્તુ આવી છે કે 6 દિવસ સાથે કામ કરે તો. 6 દિવસ સાથે કામ કરે તોની વાત છે. અહીંયા આમાં કોઈ ફરક નથી પડી જતો, કારણ કે અંકિતે બી 6 દિવસ કામ કર્યું છે અને શ્યામે બી 6 દિવસ કામ કર્યું. બરાબર, તો તમે આને ગુણોત્તરમાં ઇગ્નોર કરી શકો. પણ જો હા બંને અલગ અલગ દિવસો કામ કર્યું હોય, જેમ કે અંકિતે 5 દિવસ કામ કર્યું અને શ્યામે 6 દિવસ કામ કર્યું, તો આપણે એને આગળ પ્રશ્નોમાં જોઈશું કે કેવી રીતે એમાં ફેરબદલ કરી શકાય. પણ અહીંયા કોઈ ફરક પડી જતો નથી. તો આને આપણે એઝ ઇટ ઇઝ જ લખીશું કે અંકિત અને શ્યામનો એસ લખી દઉં છું. દિવસોની વાત કરીએ આપણે તો દિવસ અંકિતને લાગ્યા 15, શ્યામને લાગ્યા છે 20. ગુણોત્તર થઈ જશે 3 અને 4નો. દિવસોનો ગુણોત્તર મળી ગયો. તો મહેનતાણાના જો ગુણોત્તર છે એનું વિભાજન કયા ગુણોત્તરમાં થશે? દિવસો કરતાં ઊંધું, એટલે કે 4 અને 3નું. બરાબર, હવે અહીંયા આપણને કેટલા ટકા વધારે વેતન હશે પૂછ્યું છે અંકિતનો શ્યામથી. શ્યામ કરતાં શ્યામથી એટલે કે શ્યામને હું 100% માનીશ. તો 3ને જો હું 100% માનું તો 83 લગાવવી પડશે એક આપણે. 3 એ 100% હોય તો 4 કેટલા ટકા થશે? 4 ઉપર 3 નીચે ગુણ્યા 100. જો તમે ટકાવારીનો વિડીયો જોયો હશે તો આ થઈ જશે 133.33%. 3 એ 100% છે, 4 થઈ જશે 133.33%. તો કેટલું વધુ વેતન છે? તમે જોઈ શકો છો કે 33.33% વધુ વેતન છે, એટલે કે ઓપ્શન ડી તમારો જવાબ થઈ જશે. અહીંયા જે એક્સ્ટ્રા શબ્દ આપેલો છે કે બંને 6 દિવસ સાથે કામ કરે, એને તમે ઇગ્નોર કરી શકો. કેમ? કારણ કે બંને સમાન દિવસો કામ કરે ને, જ્યારે સમાન દિવસ કામ કરે તો એને ઇગ્નોર કરવાના. એ કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે છે? 15 અને 20 દિવસમાં. એને જ આપણે ધ્યાનમાં લેવાના. હા, પણ એવું પૂછ્યું પ્રશ્નમાં કે અંકિત 15 દિવસમાં કામ પૂર્ણ કરે છે. આ જ પ્રશ્ન રાખું છું. અંકિત 15 દિવસમાં કામ પૂર્ણ કરે છે અને શ્યામ 20 દિવસમાં કામ પૂર્ણ કરે છે. અને અંકિતે 4 દિવસ કામ કર્યું અને સામે 8 દિવસ કામ કર્યું, તો એમના વેતન કઈ પ્રમાણમાં વહેંચાશે એ આપણે આગળ પ્રશ્ન જોવાના છો, આ જ વિડીયોમાં જોવાના છીએ. તો એની થોડી મેથડ અલગ છે, એને આપણે જોઈશું. તમે ત્યાર સુધી આ 2 પ્રશ્નો 292 નંબરની સ્લાઇડનો પ્રશ્ન જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે અને 293 નંબરની સ્લાઇડનો પ્રશ્ન, આ બંને તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. અત્યાર સુધી મિત્રો શું હતું કે 2 માણસની આપણે ચર્ચા કરી. તો 2 માણસમાં આપણે શું કરતા હતા? તમે ધ્યાનથી જોયું હોય જરા, 2 માણસનું સરળ હતું. કેમ કે દિવસો જે હતા એના કરતાં આપણે ઊંધું કરી નાખતા હતા મહેનતાણાને. બરાબર, પણ હવે 3 વ્યક્તિઓ હોય તો તમે ઊંધું કઈ રીતે કરશો?
ચલો જોઈ લઈએ આપણે, એમાં બી કોઈ અઘરી વસ્તુ છે નહીં. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આપણે કરેલા જ છે. અપૂર્ણાંકના ગુણોત્તર બી આપણે કરેલા જ છે. તો આમાં કંઈ અલગ છે નહીં. પ્રશ્ન જોઈએ પહેલાં તો આપણને વધારે આઈડિયા આવશે. એ, બી અને સી એક સાથે કામ માટે 535 લે છે. એટલે કે ત્રણે ભેગા થઈને કામ કરે છે અને 535 રૂપિયાનું એક કામ એમણે પતાવી નાખ્યું છે. હવે જો તેઓ એકલા કામ કરતા હોય તો અનુક્રમે 5, 6 અને 7 દિવસ લીધા છે. એટલે કે એને લાગે છે 5 દિવસ, ઓકે, બીને લાગે છે 6 દિવસ અને સીને લાગે છે 7 દિવસ. તો બીનો હિસ્સો 535માંથી કેટલો થશે જોઈ લઈએ આપણે. કેટલા માણસો છે? એ, બી અને સી. દિવસોની વાત કરીએ, એ જ પ્રોસેસ રાખો તો વધારે સરળ રહેશે, પ્રેક્ટિસમાં પણ રહેશે. એને લાગ્યા 5 દિવસ, બીને લાગ્યા 6 દિવસ, સીને લાગ્યા 7 દિવસ. તો હવે મહેનતાણાનું વિભાજન કેવી રીતે થશે એ મને કહી દો. કે તમે ઊંધું કરશો આમાં કે હા ચલો આ સીના એમાં મૂકી દો, અહીંયા 7 અને એમને એમ રહેવા દો, અહીંયા 5. તો આવી રીતે મહેનતાણાનું વિભાજન ના થઈ શકે. બરાબર? કેવી રીતે થશે? આપણને ખબર છે કે મહેનતાણું જે છે એ દિવસની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પહેલી સ્લાઇડમાં વિડીયો સ્ટાર્ટ થયો ત્યારે જ મેં તમને કહ્યું હતું. બરાબર? તો વ્યસ્ત પ્રમાણ એટલે શું? 5ને તમે લખો 1/5, 6ને લખો 1/6, 7ને લખો 1/7. હવે આનો તમે પૂર્ણાંકમાં ગુણોત્તર મેળવો તો 5, 6, 7નો લસા થઈ જશે 210. આખા સંખ્યાને 210 વડે, આખા ગુણોત્તરને 210 વડે ગુણો તો 210/5 એટલે કે 42, જેમ 210/6 એટલે કે 35, જેમ 210/7 એટલે કે 30. આ ગુણોત્તરમાં મહેનતાણું વહેંચાશે મિત્રો, સમજો. હવે 42, 35 અને 30ના ગુણોત્તરમાં મહેનતાણું વહેંચાશે. શું કરવાનું છે આપણે? અહીંયા વ્યસ્ત કરી નાખવાનું. જ્યારે 3નું હોય તો, 2નું હોય ને તો તમે ડાયરેક્ટ ઊંધું કરી શકો છો. બરાબર? એમાં કોઈ ઇશ્યુ છે નહીં. પણ જ્યારે 3નું પૂછ્યું હોય તો તમારે આવી રીતે વ્યસ્ત કરવું પડશે. એમાં ઊંધું કરવાથી કામ નહીં ચાલે. હવે ટોટલ કેટલા હતા? ટોટલ હતા 535 રૂપિયા. 535ને આપણે આટલા ભાગમાં વહેંચવાના છે. આનો સરવાળો કરીએ તો આ થઈ જશે 107. 535ને 107માં વહેંચું તો મને દેખાય છે કે 107 પંચા 535 થાય તો 5 રૂપિયા થશે 1 યુનિટના. ઓકે, આ થઈ ગયા 5 રૂપિયા 1 યુનિટના. એ કામ કર્યું 42, તો 42 પંચા 210 રૂપિયા મળશે આને. ઓકે, પછી બીએ કામ કર્યું 35, તો આને મળશે 175 રૂપિયા. 5 રૂપિયા 1 યુનિટના છે અને 35 યુનિટ કામ કર્યું તો 35 ગુણ્યા 5 એટલે કે 175 રૂપિયા મળશે. અને આણે 30 કર્યું છે તો 5 તરીને 150 રૂપિયા મળશે. તો આવી રીતે એના 210, બીના 175 અને સીના 150 મળી ગયા. પ્રશ્નમાં આપણને પૂછ્યું છે બીનો હિસ્સો કેટલો. બીનો હિસ્સો પૂછ્યો છે તો બીનો હિસ્સો 175, ઓપ્શન ડી તમારો જવાબ થઈ જશે. પણ અહીંયા પ્રશ્નમાં ગમે તે પૂછ્યું હોઈ શકે. એનો પૂછે તો 210 આન્સર ટીક કરવાનો, બીનો હોય તો 175, સીનો હોય તો 150 કરવાનું. બરાબર? એવું પૂછ્યું હોય કે બીનો સી કરતાં કેટલો વધુ છે તો આ અહીંયા બાદબાકી કરી દો કે 25 રૂપિયા મહેનતાણું વધુ છે એનું, એટલે કે 25 રૂપિયાને ટીક કરવાનું. જે પણ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો હોય, બેઝિક મેથડ આ રહેશે મિત્રો તમારી. પછી આગળ પ્રશ્ન પર ડિપેન્ડ કરે છે કે કેવો પ્રશ્ન છે. ચલો આગળ વધીએ. આવો જ પ્રશ્ન છે એક બીજો જોઈએ, પછી તમને હું 2 પ્રેક્ટિસમાં આપું છું. દીપક, મયંક અને કિરણ 910 રૂપિયામાં એક કામ કરે છે. તેઓએ એકલા એ જ કામ કરવા માટે અનુક્રમે 4, 6 અને 8 દિવસ લેતા હોય તો મયંકનો હિસ્સો શોધો. જોઈ લઈએ આપણે. એક દીપક છે, એક મયંક છે અને એક કિરણ છે. DMK લખી દઉં છું. દિવસોની વાત કરીએ તો કેટલા કેટલા દિવસો છે? 4, 6 અને 9. તો મહેનતાણું કયા પ્રમાણમાં વહેંચાશે? વ્યસ્ત પ્રમાણમાં વહેંચાઈ જશે, કારણ કે 3 લોકો છે એટલે આપણે ઊંધું ના કરી શકીએ. 1/4, 1/6 અને 1/9. આના પૂર્ણાંકમાં ફેરવવા માટે 4, 6, 9નો લસા લઈશું, જે આવશે 36. 36 વડે આખા ગુણોત્તરને ગુણી નાખીશું તો અહીંયા થઈ જશે 36/4 એટલે કે 9. 36/6 એટલે કે થઈ જશે 6 અને 36/9 એટલે કે 4. હવે તમે અહીંયા જોશો મિત્રો તો તમને એવું લાગશે કે આ કે ઊંધું જ થઈ ગયું ને, તો 3માં બી ઊંધું તો કરી જ શકાય. સોરી, અહીંયા 8 છે, મેં ભૂલ કરી છે વાંચવામાં. અહીંયા કેતનને 8 છે, થોડું ચેન્જ કરવું પડશે. તો એનું મહેનતાણું બી થઈ જશે 1/8. તો 4, 6, 8નો લસા આવશે 24. તો 24 જો લસા આવે તો 24 વડે આપણે ગુણી નાખીશું. 24/4 એટલે કે આ થઈ જશે 6. 24/6 એટલે કે 3 અને 24/8
24/6 એટલે કે 4 અને 24/8 એટલે કે 3. મહેનતાણું 6:4:3 ભાગમાં વહેંચાશે. ટોટલ મહેનતાણું કેટલું છે? ટોટલ મહેનતાણું છે 910 રૂપિયા. 910 રૂપિયાને 6, 4, 3 એટલે કે 13 ભાગમાં વહેંચવાના છે. તો 13 એકા 13, 13 સિત્તા 91, 70 રૂપિયા થયા. 70 રૂપિયા કેટલાના થયા? 1 યુનિટના થયા. તો હવે 70 ને બધી સાથે ગુણીશ તો શું થઈ જશે? 6 સિત્તા 42 એટલે કે 420 રૂપિયા ડી એટલે કે દીપકને મળશે. પછી 7 ચોક 28 એટલે કે 280 રૂપિયા મયંકને મળશે. અને 7 તરી 21 એટલે કે 210 રૂપિયા કિરણને મળશે. આ રીતે એમનું મહેનતાણું વહેંચાઈ જશે. અહીંયા મયંકનું પૂછ્યું છે તો 280 એટલે કે ઓપ્શન બી તમારો જવાબ થઈ જશે. બીજા બે પ્રશ્નો છે જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. એક તો 298 નંબરની સ્લાઇડ ઉપર છે અને બીજો છે 299 નંબરની સ્લાઇડ ઉપર. બરાબર, આ બે પ્રશ્નો તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. આ તો મિત્રો સિમ્પલ દિવસો આપ્યા હોય અને આપણે મહેનતાણું શોધી લીધું કે ઊંધું કરીને વ્યસ્ત કરીને ગુણોત્તર મળી જાય એટલે આપણને બધી વસ્તુ મળી જાય. પણ હવે આપણે થોડું નવું જોઈએ. આપણે આ વિડીયોમાં 12 થી 15 ટાઈપના જુદા જુદા પ્રશ્નો જોવાના છે મહેનતાણાના. પ્રયત્ન એવો છે આપણો કે બધા આવી જાય, બધા આખો ટોપિક આપણે આવરી લઈએ. પણ એવું છે કે મેથ્સ છે તો થોડું ઘણું તો બહાર નીકળી જાય, પણ જો બેઝિક કન્સેપ્ટ આવડતું હશે તો એ પણ તમને આવડી જ જશે. ચલો, 45 સ્ત્રીઓ 48 દિવસમાં 31,050 રૂપિયા કમાવે છે. બરાબર. જો પુરુષોનું દૈનિક વેતન સ્ત્રી કરતાં 2 ગણું હોય તો 11,500 કમાવવા માટે કેટલા પુરુષોએ 16 દિવસ કામ કરવું જોઈએ? થોડો પ્રશ્ન તમે પહેલી વખત જ્યારે સોલ્વ કરવા બેસો તમને એવું લાગશે કે આ તો બધું નવું નવું છે ને 2 ગણું વેતન છે ને થોડું અઘરું પડી જાય. પણ આમાં એક સમીકરણ છે. પહેલાં આપણે સમજીશું કે એવું સમીકરણ કેમ છે અને પછી આપણે એને લગાવી દઈશું તો ઇઝી થઈ જશે. આની પાછળ પહેલાં કોન્સેપ્ટ સમજીએ મિત્રો. હું તમને કહું કે 45 દિવસનું વેતન 90 રૂપિયા છે તો એક દિવસનું કેટલું થઈ ગયું? તમે કહેશો કે 45 દિવસનું 90 હોય તો એક દિવસનું 90 ભાગ્યા 45 એટલે કે 2 રૂપિયા થઈ ગયું પર ડે. 2 રૂપિયા પર ડેનું વેતન થઈ ગયું છે. ચલો, બીજી વસ્તુ હું તમને કહું કે 5 માણસો 100 રૂપિયા કમાય તો એક માણસ કેટલું કમાશે? તમે કહેશો કે 100 રૂપિયાને 5માં ભાગી દઈએ તો 20 રૂપિયા પર માણસ એટલે કે પ્રતિ માણસ 20 રૂપિયા કમાય. હવે જો હું આ દિવસ અને માણસો બંને ભેગા કરું તો પણ સેમ પ્રોસિજર રાખવાની. કેમ? એક્ઝામ્પલથી આપણે સમજીશું. 5 માણસો 10 દિવસમાં 500 રૂપિયા કમાય તો એક માણસનું પ્રતિદિન વેતન કેટલું થશે? તો શું કરવાનું? 500 રૂપિયા એણે કમાયા છે. બરાબર. ટોટલ 10 દિવસમાં કમાયા તો એક દિવસનું કેટલું થઈ ગયું? 500 ભાગ્યા 10 કરીશ પહેલાં તો 50 રૂપિયા એક દિવસના થઈ ગયા. પણ એ જે 50 રૂપિયા મળ્યા એ બીજા 5 માણસોમાં બી વહેંચાશે એટલે કે અહીંયા ભાગ્યા 5 બી કરવા પડશે તો મને એક માણસનું પ્રતિદિનનું વેતન મળશે. તો સિમ્પલ કે માણસોની સંખ્યા અને દિવસોને કુલ રૂપિયામાં ભાગી નાખવું તો એક માણસનું પ્રતિદિન મને મળી જાય. આનો જવાબ આવશે 10 રૂપિયા. એટલે કે એક માણસનું પ્રતિદિનનું વેતન કેટલું છે? 10 રૂપિયા પ્રતિ દિવસ. તો આ જ કોન્સેપ્ટ આપણે અહીંયા પણ લગાવવાનો છે. 45 સ્ત્રીઓ 48 દિવસમાં 31,50 કમાવે છે તો એક સ્ત્રીનું એક દિવસનું કેટલું થઈ જશે કે ટોટલ એમણે કમાયા 3150 ભાગ્યા 45 સ્ત્રીઓ હતી એટલે એને ભાગમાં મૂકવું અને 48 દિવસ કામ કર્યું એટલે એને ભાગમાં મૂકી દઉં. બરાબર. બીજી આને અત્યારે સોલ્વ નથી કરતો, આટલું જ રાખું છું. બીજી વસ્તુ શું છે કે જો પુરુષનું દૈનિક વેતન સ્ત્રી કરતાં 2 ગણું હોય, આને હું પછી લખું તો ચાલશે. બરાબર. આગળ આપણે જોઈએ તો 11,500 કમાવા માટે કેટલા પુરુષોએ 16 દિવસ કામ કરવું જોઈએ? તો આપણે માની લઈએ કે એક્સ પુરુષો છે જે 16 દિવસ કામ કરીને 11,500 કમાય છે તો એક પુરુષનું એક દિવસનું કામ કેટલું થઈ જશે? તો તમે કહેશો કે 11,500 એમણે પૈસા કમાયા કેટલા દિવસ કામ કરીને? 16 દિવસ કામ કરીને. કેટલા માણસો હતા? તો એક્સ માણસો હતા. હવે આપણને મિત્રો બે વસ્તુ મળી. એક તો એક સ્ત્રીનું એક દિવસનું વેતન, બરાબર, અને એક પુરુષનું એક દિવસનું વેતન. આ બે વસ્તુ મળી. હવે આપણે આ જે સેન્ટેન્સ આપ્યું હતું કે પુરુષનું દૈનિક વેતન સ્ત્રી કરતાં 2 ગણું છે એનો ઉપયોગ કરીશું કે આ જે પુરુષનું દૈનિક વેતન છે ને 11,500 ભાગ્યા 16 ગુણ્યા એક્સ એ શું છે? સ્ત્રીનું જે દૈનિક વેતન છે 31,50 ભાગ્યા 45 ગુણ્યા 48. આના કરતાં
2 ગણું છે. બસ આટલું કરવાનું હતું તમારે. આના પછી આપણે જે બીજો પ્રશ્ન જોઈશું એ તમને અત્યારે તો હું સમજાવવા માટે કે એક સ્ત્રીનું 1 દિવસનું વેતન શોધવાનું, એક પુરુષનું 1 દિવસનું વેતન, પછી જેટલા ગણું આપ્યું હોય એટલા ગણા સાથે ગુણાકાર કરીને આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કરાવું છું. પણ બીજા પ્રશ્નમાં આપણે જોઈશું કે એક્ઝામમાં કેવી રીતે આ શોર્ટકટ્સ તરત જ થઈ જશે. બરાબર, ચલો ભાગ રેડી. આપણે એક્સ આપણે શોધવાનો છે એટલે કે પુરુષોની સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલાં તો 16 એકા 16, 16 તરી 48 આ મળી ગયું. પછી આ 0 અને આ 0 ગયા. હવે એક્સને કરતાં બનાવું તો હું એક્સને આ બાજુ લઈ જઈશ, બાકી બધું પેલી બાજુ લાવી દઈશ. તો એક્સને અહીંયા લાવી દઉં છું બરાબરમાં. અહીંયા 1 1 5 0 તો હતા, ઉપર કેટલી વસ્તુ હતી એ બધી નીચે આવી જશે એટલે કે 2 ગુણ્યા 3105. નીચે જેટલી વસ્તુ હતી એ બધી ઉપર જતી રહેશે એટલે કે 45 ગુણ્યા 3. આ પ્રોસેસ આપણે થઈ ગઈ. 9 વડે ભાગ ચલાવીએ આપણે તો 5 9 45, 9 તરી 27, 4 0 એટલે કે 9 ચોક 36, 4 5, 5 9 45. હજુ 5થી ભાગ ચલાવું તો 5 એકા 5, આ થઈ જશે 6 પંચા 30 અને 69. હવે 23થી ભાગ ચાલશે, 23 તરી અને 23 પંચા 115, 0 એમને એમ, 3 અને 3 કપાઈ ગયા, 50 ભાગ્યા 2 એટલે કે 25. એક્સની કિંમત મને મળી ગઈ છે 25 એટલે કે 25 માણસો જોઈએ. આ બધી શરતો પૂરી કરીને 11,500 કમાવા હોય 16 દિવસમાં તો 25 માણસો જોઈએ. હવે મિત્રો આ તમે કહેશો કે આ કેટલું લાંબુ લચક હતું, પણ ભાગ છેદ ઉડાડવા તો અઘરા હતા જ, પણ આ જે વસ્તુ છે સ્ટાર્ટિંગમાં જે આપણે કરી એ હું તમને થોડી શોર્ટમાં કરાવી શકું. અત્યારે તો મેં શું તમને ખાલી સમજાવવા માટે આવું કર્યું હતું. ચલો જોઈએ. 40 સ્ત્રીઓ 50 દિવસમાં 40,000 કમાવે છે. પુરુષનું દૈનિક વેતન સ્ત્રી કરતાં 1.5 ગણું છે. તો 12,000 મેળવવા માટે કેટલા પુરુષોએ 20 દિવસ કામ કરવું જોઈએ? આપણે ધારી લઈએ કે એક્સ પુરુષોએ 20 દિવસ કામ કરવું જોઈએ. તો સિમ્પલ પહેલાં સ્ત્રીઓનું લખી દો કે 40,000 કમાવા છે. કેટલી સ્ત્રીઓ છે છેદમાં લખી દો 40 ગુણ્યા 50. આ બાજુ પુરુષોનું લખી દો કે કેટલા કમાવા છે પુરુષોને, તો કે 12,000 કમાવા છે. કેટલા દિવસ કામ કરીને? 20 દિવસ કામ કરીને, અને પુરુષની સંખ્યા છે એક્સ. ઓકે, આટલું આપણને મળી ગયું, વચ્ચે બરાબરની નિશાની. હવે આપણે સેટ કરીશું જે આ વચ્ચેનું જે સેન્ટેન્સ આપ્યું છે કે પુરુષનું દૈનિક વેતન સ્ત્રી કરતાં 1.5 ગણું છે. તો પુરુષનું દૈનિક વેતન સ્ત્રી કરતાં 1.5 ગણું છે. 1.5 ગણું એટલે કે 3/2 ગુણાકાર જેટલું છે. બસ હવે તમે એક્સ શોધી લો એટલે તમારો જવાબ આવી ગયો. ચલો પહેલાં તો ઉડાડતા જઈએ કે આ 0 0 ગયા, અહીંયાથી 2 0 ગયા, આ થઈ જશે 2 અને આ 200, 5 ચોક અહીંયા થઈ જશે 20 એટલે કે 0 0 ગયા, 2 એકા 2 અને અહીંયાથી 10. આ બાજુ વધ્યું છે ખાલી ને ખાલી 30. બરાબર, અહીંયા ઉડાડીશું તો શું થઈ જશે? 0 0 ગયા, 6 દુ 12 અને 2 0 ચડાવવાના, 30 બરાબર 600 ભાગ્યા એક્સ. એક્સ શોધવો હોય તો એક્સને આમ લાવું, 30ને નીચે લઈ દઉં, 0 0 ગયા, 3 દુ 6 અને 20. એક્સ બરાબર 20 એટલે કે 20 માણસોની જરૂર પડશે. બરાબર, ફરીથી એક ક્વેશ્ચન હું તમને પહેલાં કરાવીશ અને બે પ્રેક્ટિસમાં બી આપીશ એટલે તમને વધારે ખ્યાલ આવે. સિમ્પલ આવી રીતે કરવાનું કે સ્ત્રીનું દૈનિક વેતનનું જે છે એ મૂકી દો, પુરુષનું મૂકી દો આ બાજુ, અને પછી જેટલા ગણું કીધું હોય એ પ્રમાણે સેટ કરવાનું છે. ચલો જોઈએ, આપણે ખબર પડશે વધારે. 36 સ્ત્રીઓ 60 દિવસમાં 38,880 કમાવે છે. પુરુષનું દૈનિક વેતન સ્ત્રી કરતાં 2.5 ગણું હોય તો 12,150 કમાવા માટે કેટલા પુરુષોએ 15 દિવસ કામ કરવું જોઈએ? અહીંયા થોડો ગુણાકાર અઘરો થઈ જશે પણ કોઈ વાંધો નહીં. ચલો જોઈ લઈએ. એ બી આપણે સ્ત્રીઓની વાત કરીએ, 38,880 કમાવા છે. કેટલી? 36 સ્ત્રીઓ છે અને 60 દિવસમાં એટલે કે સ્ત્રીઓની સંખ્યા અને દિવસો નીચે આવી જશે. પુરુષોની વાત કરીએ તો 12,150 કમાવા છે. કેટલા પુરુષો છે? એક્સ પુરુષો છે. કેટલા દિવસમાં? 15 દિવસમાં. હવે કહ્યું છે કે પુરુષનું જે દૈનિક વેતન છે આ એ સ્ત્રીના દૈનિક વેતન કરતાં એટલે આના કરતાં 2.5 ગણું છે. 2.5 ગણું એટલે કે 5/2 જેટલું છે. તો આપણે એક્સ શોધી લઈએ સોલ્વ કરીને તો આપણને બધું મળી જશે. હવે અહીંયા હું કોઈ અત્યારે ઉડાડતો નથી, એક્સને આ બાજુ લઈ જાઉં અને આ બધી જે પ્રોસેસ છે ને જમણી બાજુ લાવી દઈશ તો બધા ઉપર નીચે થઈ જશે. 12,150 ભાગ્યા 15 તો હું એઝ ઇટ ઇઝ રાખું છું. બરાબર, અહીંયા 2 36 અને 60 નીચે હતા તો અહીંયા 2 36 અને 60 ઉપર આવી જશે. અહીંયા 5 અને 38,880 ઉપર હતા તો અહીંયા 5 38,880 નીચે આવી જશે.
થોડો અઘરો છે કારણ કે રકમ એવી 38,888 ને એ બધું આપ્યું છે એટલે. ચલો 0 0 ગયા, 5 એકા 5, 12 પંચા 60, 3 ચોક 12 થઈ જશે, 3 પંચા 15 થઈ જશે. અહીંયા 5 થી ચાલશે એટલે 5 એકા 5, આ થઈ જશે 5 દુ 10, 5 ચોક 20 અને 5 તરી 15, 243. હવે મને એટલી ખબર છે કે આ ઓપ્શનમાં 12, 10, 18, 16 છે ને તો 3,888 કપાતું જશે, પણ આપણને ડાયરેક્ટ ખબર ના પડે. બરાબર, શેનાથી કપાય છે? પણ હું જો સરવાળો કરું 3, 8, 8, 8નો તો 27 આવે એટલે કે 9થી તો ચાલશે જ. તો 9 ચોક 36, 9 ચોક 36, 2 વધ્યા, 9 તરી 27, 1 વધ્યા અને 9 દુ 18. ચલો ફરીથી આ 4થી ચાલશે, આ થઈ જશે 4 એકા 4, 0, 8 ચોક 32, ફરીથી 4થી ચાલશે, 4 દુ 8, 7 ચોક 28. હવે અહીંયા આપણે બધું સેટ કરીને લાયા છીએ 243 ગુણ્યા 2 ભાગ્યા 27. 9થી ચલાવું તો 9 તરી 27, અહીં એમ તો 27 9 243 થાય, આપણને ડાયરેક્ટ ખબર હોવી જોઈએ, પણ ચલો નથી ખબર માની લઈએ. તો 9થી ચાલશે તો 9 તરી 27, આ 9થી ચાલશે તો 9 દુ 18, 6 3 એટલે કે 9 સિત્તા 63, 3 એકા 3, 9 તરી 27, 9 દુ ને 18. 18 માણસોની જરૂર પડશે આપણને. બરાબર, આમાં ખાલી ભાગાકાર થોડા અઘરા હતા, આ એસએસસીનો પ્રશ્ન હતો એટલે. ચલો હવે સેમ પ્રશ્ન છે, 305 નંબરની સ્લાઇડ પર એ તમારે જાતે કરવાનો છે, અને 306 નંબરની સ્લાઇડ પર જે પ્રશ્ન છે એ પણ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે, એવો જ પ્રશ્ન છે. હવે આનો બીજો ટાઈપ જોઈએ, થોડો અલગ જે છે એ ટાઈપ જોઈ લઈએ તો આપણને વધારે મજા આવશે. સુરેશ 20 દિવસમાં એક કામ કરી શકે છે. ઓકે, 20 દિવસ લાગે ને એક કામ કરતા, અને સુરેશ અને સુરેન્દ્ર મળીને એ કામ 15 દિવસમાં કરે છે. પાછા ધ્યાન આપજો હવે અહીંયા, સુરેશ અને સુરેન્દ્ર મળીને એ કામ 15 દિવસમાં કરે છે. જો કામ માટે કુલ 400 રૂપિયા મળ્યા હોય તો સુરેશનો હિસ્સો કેટલો છે? તો હવે તમે જો ધ્યાન આપ્યું તો આ પહેલાં જેવું ચાલુ થઈ ગયું છે કે એ માણસ છે 20 દિવસમાં કરે છે, બંને ભેગા મળીને એ અને બી ભેગા મળીને 15 દિવસમાં કરે, તો બીને કેટલો સમય લાગશે? જો બીનો સમય મળી જાય તો ગુણોત્તર આપણે વ્યસ્ત કરી શકીએ. બરાબર, પણ અહીંયા આપણે સમય શોધવાનું તો ઇમ્પોર્ટન્ટ છે નહીં, આપણે તો મહેનતાણાનું વિભાજનનું ગુણોત્તર શોધવું છે. તો આને આપણે થોડી સારી રીતે કરી શકીએ, જેમ કે હું તમને લખું છું અહીંયા, સુરેશ અને સુરેશ પ્લસ સુરેન્દ્ર. જોજો બરાબર, આને દિવસો કેટલા લાગે છે? તો સુરેશને લાગ્યા 20 દિવસ, અને સુરેશ અને સુરેન્દ્ર બંને ભેગા થઈને કામ કરે તો લાગ્યા 15 દિવસ. આનો મતલબ એ છે કે ગુણોત્તર થઈ ગયો એમનો 4:3નો. ઓકે, તો દિવસોનો ગુણોત્તર જો 4:3 થાય તો મહેનતાણું જે છે, મહેનતાણું એ થઈ જશે 3:4ના ગુણોત્તરમાં. પણ હવે તમે એક વાત વિચારો કે સુરેશ અને સુરેન્દ્ર બંનેને ભેગું મળીને 4 મહેનતાણું મળે છે, એમાં સુરેશ એકલાને 3 મળતું હોય તો સુરેન્દ્રને કેટલું મળશે? બાકીનું 1 સુરેન્દ્રનું હશે. ચલો જોઈ લઈએ, કુલ મહેનતાણું 400 છે, અહીંયા કુલ મહેનતાણું કેટલું છે સુરેશ અને સુરેન્દ્રનું? 4 છે. બરાબર, તો ટોટલ 400 રૂપિયા છે. જો તમને બંનેનું આવું ભેગું ગુણોત્તર મળી ગયો તો મહેનતાણાનો ગુણોત્તર ફરીથી ખાલી એક સ્ટેપ વધારે કરવું પડશે તમારે. કોનો? સુરેશનો અને સુરેન્દ્રનો. સુરેશનો તો 3 હતો જ, પણ સુરેન્દ્રનો કેટલો થઈ જશે? બંનેનું 4 છે, એમાં સુરેશનો 3 છે, તો સુરેન્દ્રનો થઈ જશે 1. આ તમારે ધ્યાન રાખવાનું છે. હવે એઝ ઇટ ઇઝ જે આપણે કરતા હતા, ટોટલ કેટલું આપ્યું છે આપણને? 400 રૂપિયા. 400 રૂપિયા કેટલા ભાગમાં વહેંચવાના છે? 3 અને 1, 4 ભાગમાં વહેંચવાના છે, એટલે કે 100 રૂપિયા એક યુનિટના થશે. તો સુરેશને મળશે 300 રૂપિયા, સુરેન્દ્રને મળશે 100 રૂપિયા. જે પણ પૂછ્યો હોય, સુરેશનો હિસ્સો 300 રૂપિયા છે. અહીંયા આપણને આજે મહેનતાણું મળ્યું એ બંનેનું ભેગું મળ્યું છે. બરાબર, એમાં આપણે પછી અલગ અલગ કરવા પડશે કે બંનેના ભેગા 4 રૂપિયા મળતા હોય, એમાંથી સુરેશ 3 લઈ જતો હોય તો સુરેન્દ્રને 1 રૂપિયા બાકીનો મળશે. બીજો પ્રશ્ન જોઈએ, અનિતા કોઈ કામ 24 દિવસમાં કરે છે, અનિતા અને બીના મળીને એ કામ 16 દિવસમાં કરે છે. જો કામ માટે 960 મળતા હોય તો બીનાનો હિસ્સો કેટલો છે? આને આપણે ચાલુ કરીએ જ, અનિતાનો એ લખું છું, અને અનિતા પ્લસ બીના, એ પ્લસ બી બંનેની વાત થાય છે. બરાબર, તો દિવસોની સંખ્યા જોઈએ તો દિવસો અનિતાને લાગે છે 24 દિવસ, અને બંને ભેગા મળીને લાગે છે 16 દિવસ. તો આનો ગુણોત્તર કેટલો થશે? 3:2નો ગુણોત્તર થઈ જશે. તો મહેનતાણું કઈ રીતે વહેંચાશે? મહેનતાણું વ્યસ્ત થઈ જશે એટલે કે 2:3 થઈ જશે.
હવે તમારે ખાલી એક લાઈન એક્સ્ટ્રા લખવાની છે. જે મહેનતાણું છે કોનો? અનિતાનું અને બીનાનું. એ થોડું સમજી વિચારીને લખવાનું કે જો અહીંયા એ પ્લસ બી બંને ભેગાને 3 મળતા હોય, એમાં અનિતા જ આખા 2 લઈ જતી હોય તો બીનાને 1 વધશે, એટલે કે અનિતાને તો 2 મળે જ છે, પણ બીનાને કેટલા મળશે? બીનાને 1 મળશે. 960ને 3 ભાગમાં વહેંચવાના છે. ચલો ચાલુ કરીએ. ટોટલ રૂપિયા છે 960 રૂપિયા. એને આપણે 3 ભાગમાં વહેંચવાના છે. એક ભાગ થઈ જશે 320 રૂપિયાનો. તો અનિતાને મળશે અહીંયા 320 દુ 640 રૂપિયા અને બીનાને મળશે 320 ગુણ્યા 1 એટલે કે 320 રૂપિયા. સિમ્પલ, તમારો જવાબ ઓપ્શન એ આવી ગયો છે કે બીનાનો હિસ્સો 320 રૂપિયા હશે. બીજો પ્રશ્ન. હવે તમે 2 પ્રશ્નો જાતે કરો. 310 નંબરની સ્લાઇડ ઉપર છે. આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. અને 311 નંબરની સ્લાઇડ ઉપરનો જે પ્રશ્ન છે એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. હવે એક બીજો કોન્સેપ્ટ સમજીએ. નાનકડો જ કોન્સેપ્ટ છે કે અત્યાર સુધી તો આપણને દિવસો આપ્યા હતા તો એનું વ્યસ્ત કરીને આપણે શોધતા હતા મહેનતાણાનું વિભાજન. હવે આપણને કાર્યનો ભાગ કીધો હોય તો કાર્યનો ભાગ, તો એક વસ્તુ ધ્યાન રાખજો કે જે મહેનતાણું છે બરાબર, એ કાર્યના ભાગના સમપ્રમાણમાં હોય છે. એટલે કે કાર્યનો ભાગ જે વધુ કરે એને વધુ મહેનતાણું મળશે અને કાર્યનો જે ઓછો ભાગ કરશે એને ઓછું મહેનતાણું મળશે. તો આનો જ્યારે ગુણોત્તર આપણને ખબર હોય તો આપણે વ્યસ્ત કરવાની જરૂર નથી. ખાલી તમારે એટલું યાદ રાખવાનું કે દિવસો હોય તો જ વ્યસ્ત કરાય, બાકી કાર્યક્ષમતા હોય તો બી સીધું સીધું જવા દેવાનું, ઝડપ હોય તો બી સીધું સીધું જવા દો, અને કાર્યનો ભાગ હોય તો પણ સીધું સીધું જવા દેવાનું. ચલો, એ બી અને સી 480 રૂપિયામાં કામ કરવાની બાંહેધરી આપે છે. બાંહેધરી આપે છે એટલે કે પ્રોમિસ આપે છે, બરાબર. એ અને બી મળીને 1/4 કામ કરે છે, બાકીના 3/4 કામ સી કરે છે. તો સીને કેટલું મળવું જોઈએ? જોજો અહીંયા કાર્યનો ભાગની વાત થાય છે. એ અને બી બંને ભેગા થઈને કેટલું કામ કરે છે? 1/4. ઓકે. અને એકલો સી કેટલું કામ કરે છે? તો એક કામ હતું એમાંથી 1/4 પતી ગયું, તો આ 3/4 કામ સી કરે છે. ઓકે. તો જે કાર્યનો ભાગનો ગુણોત્તર હશે એ જ થઈ જશે મહેનતાણાનો ગુણોત્તર, બરાબર. એટલે કે 1/4 જેમ 3/4 છેદ સરખા હોય તો હટાવી દો, એટલે કે 1/3 ગુણોત્તર મહેનતાણાનો થઈ જશે. કોનો? એ પ્લસ બી, એટલે કે એ અને બીને બંનેને ભેગા થઈને 1 મળશે અને સીને એકલાને 3 મળશે. બસ હવે ચાલુ કરો. ટોટલ કેટલું છે? ટોટલ છે 480 રૂપિયા. એને 1 અને 3 4 ભાગમાં વહેંચવાના છે, એટલે કે એક ભાગ થશે 120 રૂપિયા પર યુનિટનો. તો 120 એકા 120 રૂપિયા એ અને બીને મળશે અને 12 તરી 360 રૂપિયા સીને મળશે, બરાબર. અહીંયા 360 સીના છે, આ બાજુ તો સીને મળશે અને એ પ્લસ બીને અહીંયા 120 રૂપિયા મળશે. સીને કેટલું મળવું જોઈએ? સીને 360 મળવા જોઈએ. અહીંયા દિવસોની વાત થતી હોત તો આપણે ઊંધું કરી નાખતા, પણ અહીંયા થાય છે કાર્યનો ભાગ બતાવવાની વાત. તો જેણે વધુ કાર્યનો ભાગ બતાવ્યો છે એને વધારે પૈસા મળશે. ચલો જોઈ લઈએ. હર્ષ, રાજ અને નીલમ 3 માણસો આવી ગયા છે. 600માં એક કામ કરે છે. હર્ષ અને રાજ મળીને 2/5 ભાગનું કામ કરે છે. તો બાકીના ભાગનું કામ નીલમ એકલી કરે તો નીલમને કેટલું મળવું જોઈએ? ચલો જોઈ લઈએ. હર્ષ, રાજ અને નીલમ 600માં કામ કરે છે. હર્ષ અને રાજ મળીને 2/5નું કામ કરે, એટલે કે હર્ષ અને રાજ બંને ભેગા થાય તો 2/5 ભાગનું કામ કરે, કાર્યનો ભાગ, બરાબર. તો બાકીનું કામ કોણ કરે છે? બાકીનું કામ નીલમ કરે છે. અને બાકી કેટલું કામ રહ્યું? તો એક કામ હતું એમાંથી 2/5 પતી ગયું, તો 3/5 બાકી રહેશે. અહીંયાથી તમે ડાયરેક્ટ 5માંથી 2 કાઢો એટલે કે 3 ઉપર લખી દેવાના. તો કાર્યના ભાગનો ગુણોત્તર થઈ જશે 2/3. તો મહેનતાણું જે પ્રમાણમાં વહેંચાશે એ બી ગુણોત્તર કેટલો થઈ જશે? 2/3નો. બસ. તો હવે ટોટલ આપણને કેટલા રૂપિયા કીધા છે વહેંચવાના? ટોટલ આપણે 600 રૂપિયા વહેંચવાના છે. ઓકે. કેટલા ભાગમાં? તો 2 અને 3 5 ભાગમાં વહેંચીશું તો 120 રૂપિયા એક ભાગનો થશે. તો 120ને 2 ભાગ અહીંયા આપો એટલે કે 240 રૂપિયા અને 3 ભાગ અહીંયા આપો એટલે કે 360 રૂપિયા. નીલમને મળશે અહીંયા 360 રૂપિયા અને હર્ષ અને રાજ બંને ભેગા થઈને 240 રૂપિયા કમાય છે. નીલમને કેટલો મળશે? નીલમને જવાબ 360 રૂપિયા મળી જશે. આવા 2 પ્રશ્નો જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે 316 નંબરની સ્લાઇડ ઉપર છે અને
317 નંબરની સ્લાઇડ ઉપર છે. ઓકે, આ બંને તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. ચાલો હવે આપણે જે જોવાનું છે પાછું દિવસ પર આવી જઈએ. દિવસમાં બી જે આપણે સેટિંગ જોયું હતું એ જ, ખાલી અહીંયા 3 માણસો છે. પ્રશ્ન જોશો તમને વધારે ખ્યાલ આવશે. એક્સ અને વાય 1600 રૂપિયામાં કામ કરે છે, એટલે કે એમણે ફિક્સ કર્યું કે અમે બંને ભેગા થઈને આ કામ કરીશું અને અમને 1600 રૂપિયા તમારે આપી દેવાના. ચલો, એક્સ એકલો કામ ચાલુ કરે તો એને કેટલા દિવસ લાગે છે? 6 દિવસ. વાય કામ કરે તો એને 8 દિવસ લાગે છે, પણ તેઓ એની મદદ લે છે અને કામ કેટલા દિવસમાં પતી ગયું? 3 દિવસમાં કામ પતી ગયું છે. તો એનો હિસ્સો કેટલો? તો જે અત્યારે આપણે કર્યું હતું એ જ કરવાનું છે. દિવસનો જ ગુણોત્તર અહીંયા તો મળશે આપણને. એના પછી આપણે મહેનતાણું જોઈશું કે એક્સને લાગે છે 6 દિવસ, વાયને કેટલા લાગે છે? વાયને લાગે છે 8 દિવસ, અને ત્રણે ભેગા મળીને 3 દિવસમાં કામ પતાવી નાખે છે. એટલે કે એક્સ પ્લસ વાય પ્લસ એ કેટલા દિવસમાં કામ પતાવી નાખે છે? 3 દિવસમાં. તો આ તમારો ગુણોત્તર થઈ ગયો દિવસોનો. તો મહેનતાણું કઈ પ્રમાણમાં વહેંચાશે? 3નું છે એટલે કે વ્યસ્ત કરવું પડશે 1/6, 1/8 અને 1/3. 6 8 3નો લસા આવશે 24. તો 24થી આપણે ગુણાકાર કરીશું અને 24/6 એટલે કે આ થઈ જશે 4, 24/8 એટલે કે આ થઈ જશે 3 અને 24/3 એટલે કે આ થઈ જશે 8. હવે અહીંયા ખાલી એ જ જે બેઝિક સમજણ હતી એ કે મહેનતાણું જે છે આપણે એ બી એક્સ વાય અને એનું જોઈએ, પણ અહીંયા એક્સ વાય અને એક્સ પ્લસ વાય પ્લસ એનું છે. તો અહીંયા આપણે ફરી લખીશું એક્સ વાય અને એનું કેટલું થશે? એક્સનું તો 4 છે જ, ચલો વાયનું 3 તો છે જ, એ પણ મૂકી દો. પણ એની જો વાત કરું તો જો ત્રણેયનું ભેગા મળીને 8 રૂપિયા મળતા હોય, એમાંથી એક્સ 4 લઈ જાય, વાય 3 લઈ જાય, તો બાકીનો જે 1 રૂપિયો છે એ એને મળવાનો છે, એટલે કે એનું થશે 1. તો એનો હિસ્સો 4/3/1. ટોટલ કેટલા રૂપિયામાં લોકોએ કામ નક્કી કર્યું હતું? ટોટલ 1600 રૂપિયામાં કામ નક્કી થયું હતું. 1600ના કેટલા ભાગ કરવાના? 4, 3 અને 1 એટલે કે 8 ભાગ કરીએ તો 200 રૂપિયા 1 ભાગનો થાય, 1 યુનિટના થશે. તો એક્સને મળશે 800 રૂપિયા, વાયને મળશે 600 રૂપિયા અને એને મળશે 200 રૂપિયા. તો અહીંયા એનો હિસ્સો થઈ જશે 200 રૂપિયા. આગળ વધી આપણે બીજા પ્રશ્ન તરફ. સેમ જ છે, આમાં કંઈ અલગ છે નહીં મિત્રો, ખાલી દિવસ અને ઊંધું હોય છે એટલું ખાલી ધ્યાન રાખવાનું છે. અલ્પેશ અને ભરત 2400 માટે કામ કરે છે. રૂપિયા 2400 માટે એમણે કામ લીધું છે. અલ્પેશ કામ 10 દિવસમાં પતાવી નાખે જો એકલો કામ કરે તો. ભરત 15 દિવસમાં એકલો કામ પતાવી નાખે, અને બંને ચેતનના સહાયથી કામ 4 દિવસમાં પૂરું કર્યું છે. જે આપેલું છે એ જ હું લખતો જાઉં છું. અલ્પેશ, ભરત અને ત્રણે ભેગા મળીને, બરાબર, આ 3 વસ્તુ આપણને આપી છે, અલ્પેશ, ભરત અને ચેતન. દિવસોની વાત કરીએ તો અલ્પેશ કેટલા દિવસમાં કામ પતાવે છે? 10 દિવસમાં. ભરતને લાગે છે 15 દિવસ અને ત્રણે ભેગા મળીને 4 દિવસ. તો મહેનતાણાનો ગુણોત્તર બી આવી રીતે જ વહેંચાશે 1/10, 1/15 અને 1/4. 10, 15 અને 4ની વાત કરું તો તમારો લસાઈ જશે 60. 60 વડે આને ગુણવા પડશે તો 60/10 એટલે કે આ થઈ જશે 6, 60/15 એટલે કે થઈ જશે 4 અને 60/4 એટલે કે આ થઈ જશે 15. હવે તમને જોઈને જ ખબર પડી જાય કે ત્રણેયને ભેગા મળીને કેટલા મળે છે? 15. એમાંથી અલ્પેશ 6 લઈ ગયો, ભરત 4 લઈ ગયો, તો ચેતનના બાકીના 5 મળ્યા હશે. તો બસ એ જ સમજવાની વસ્તુ છે કે મહેનતાણું જે છે એ આપણે એ, બી અને સીમાં વહેંચવાનું છે. અલ્પેશને 6 મળ્યા છે, ભરતને 4 અને ચેતનના 15માંથી જે બાકી વધ્યા એ એટલે કે 5 મળી ગયા. ટોટલ રૂપિયા છે 2400. કેટલા? 6 ને 4 10, 10 અને 5 15 ભાગમાં વહેંચવાના છે, એટલે કે 160 રૂપિયા 1 યુનિટના થઈ જશે. તો 16 × 96 એટલે કે અલ્પેશને મળશે 960 રૂપિયા, 16 × 4 64 એટલે કે ભરતને મળશે 640 રૂપિયા અને 16 × 5 80 એટલે કે 800 રૂપિયા મળી જશે ચેતનને. અહીંયા કોનો હિસ્સો પૂછ્યો છે? ચેતનનો હિસ્સો પૂછ્યો છે, તો 800 રૂપિયા થઈ જશે. ચલો, બીજો 2 પ્રશ્નો આવા આપણે કર્યા છે અને 2 પ્રશ્નો તમારે જાતે કરવાના છે પ્રેક્ટિસમાં. એક આ પ્રશ્ન અને બીજો એક આ પ્રશ્ન. ઓકે મિત્રો, આજના લેક્ચર માટે આટલું જ રાખીએ છીએ. સારા પ્રશ્નો જે વધારે ટફ હોય એવા આપણે કરીશું. આજે આપણે બેઝિકથી મોડરેટ લેવલના જોયા છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે મોડરેટથી એડવાન્સ લેવલના પ્રશ્નો જોઈશું. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.